જોવો છો તો આ પ્રકારે જે ચકડી ઉપર જે રોટલી કેમ છો વાલા મારા મિત્રો રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક શિવરાત્રીના એપિસોડ સાથે હું ખેલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો શિવરાત્રીમાં તમે જો આવો છો તો ભવનાથની તળેટીની અંદર તમને ઘણા જ બધા ઉતારા જોવા મળશે અને અહીં જોવો છો તો કીર્તિદાનભાઈ ગઢવીએ અહીં જે શિવોત્સવ ભજન ભોજનનો મેળો અહીં 2 વર્ષથી રાખવામાં આવે છે। અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા છે અને ભજન સંતવાણીના ડાયરા પણ મિત્રો થતા હોય છે। એનો પૂજ્ય ગુરુ શ્રી નારાયણદાસ બાપુની વાત કરીને એમનો ઉતારો પહેલા હતો પણ એ હયાતી નથી એટલે કીર્તનભાઈ ગઢવી આ ઉતારો સંભાળે છે ને ભવ્યથી અતિ ભવ્ય નામી અનામી જે કલાકારો છે ને એની ઉતારાની વ્યવસ્થા પણ આ જે આશોપાલે હોટલ છે તેની અંદર જ કરવામાં આવે છે અને સંતવાણીના રાત્રે સરસ મજાનો મિત્રો કાર્યક્રમ પણ હોય છે અને ત્યારબાદ વિશાળકાય જે રસોડું છે જે ભજન ભોજનનો મેળો તો એ આપણે આજે નિહાળવાનું છે। અહીં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે તો આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાની મળીએ છીએ આગળ। તો મિત્રો શિવોત્સવ ભજન ભોજનનો મેળો કીર્તિદાનભાઈ ગઢવીનો અહીં જે રસોડાની વ્યવસ્થા છે આજે તમે તમામ બતાવવાનું છે કે રસોઈ કઈ પ્રકારે બને છે અને અત્યારે બપોરનું જે ભોજન પ્રસાદનો જે સમય છે એમને તો થોડીક મિત્રો વાર છે અને આનો જે આ મેળાનો તમે આનંદ માણો તો તારીખ 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી 2025 સુધી આ શિવોત્સવ અહીં લાગેલો છે। એમને એડ્રેસની પણ મિત્રો તમને વાત કરી દઉં। આશોપાલે ભવનાથ તળેટી જૂનાગઢની અંદર આ એક જે છે ઉતારો જે કીર્તનભાઈ ગઢવીનો ભવ્ય ઉતારો કહી શકાય તો એ અહીં રાખવામાં આવશે અને મિત્રો સરસ મજામાં જો આ રીતે જોવો છો તો આ જે રસોડા માટેની જે વ્યવસ્થા છે રસોઈ બનાવવા માટેનું જે રસોઈ ઘર તમે કહી શકો તો એમની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। તો કઈ કઈ રસોઈ છે કઈ રીતે બને છે આ તમામ માહિતી તમને આવું છું તો મિત્રો વિડીયોમાં જોડાયેલી રહેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો જતા। તો મિત્રો આપણે જે વિશાળકાય જે રસોડું છે એમની અંદર હાલ આપણે આવી ગયા અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે લાય પીરમાં જે ગાંઠિયા અત્યારે સવારનો નાસ્તો જે બનવા જઈ રહ્યો છે જોવો છો લાઈવ અને એ પણ મિત્રો મશીનથી બનાવવામાં આવે છે એ પણ આપણે જોવાનું છે અને મિત્રો ગરમા ગરમ એ જોવો છો તો મમરી જે છે તે અત્યારે હાલ કલાઈ ગઈ છે અને ત્યારબાદ નજીક આવો તમને બતાવું તો અહીં આવો છો તો અહીં જે શાક જે બની રહ્યું છે અત્યારે શેનું શાક છે રીંગણા બટેટા અને વટાણા સરસ મજાનું મિત્રો અત્યારે શાક તૈયાર કર્યું છે અને આગળ જે બને છે દાળની જે આ પ્રકારે મિત્રો જે ગરમા ગરમ દાળ બની રહી છે। બીજું આગળ કઈ ક્યાં મેનુ છે શાક છે ગાંઠિયા છે શાક ઊંડી છે ઊંડી પછી શીરો આજે બપોરે તો મિત્રો એ પ્રકારે મેનુ દાળ ભાત છાશ એટલી બધી વસ્તુ મેનુ છે અને ત્યારબાદ આગળની વ્યવસ્થા પણ હું બતાવું છું તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાઈ લેજો। વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દો હજી ઘણું બધું રસોડું ખૂબ જ મોટું છે તો જોડાયેલા રહેજો। તો અહીંયા આપણે જોઈએ છે તો અહીંયા પણ આખું એક અલગ વિભાગમાં અત્યારે હાલ રસોઈ બની ગઈ છે। સામે મરસા જે તળાવવાની તૈયારી હાલ થઈ રહી છે અને જુઓ છો તો અહીં પણ આ બેન શાક તૈયાર કરી શેનું શાક આ તૈયાર થાય છે ભરેલા બટાટા અને ભરેલા રીંગણા આ તો મિત્રો જે આપણે શાક દાળ જે બની રહ્યું છે એક્ઝેક્ટ એમની બાજુમાં જ જુઓ છો તો ગરમા ગરમ જે રોટલી હાલ બનાવવામાં આવી રહી છે ઘણા બધા જે બહેનો એમના દ્વારા રોટલી અત્યારે બનાવવામાં આવી રહી છે અને આ બાજુ તમે જે જોઈ રહ્યા છો તો આખું વિશાળકાય એક કોઠા રૂમ પણ તમે કહી શકો અને અહીં જે કોઈ બહેનો અત્યારે જે શાક બકાલું સુધારવાનું કામ કરી રહ્યા છે જુઓ છો ટમેટા છે આ છે વટાણા એવું બધું અત્યારે જે શાક બકાલું છે એ સુધારી રહ્યા છે અને જાજી માત્રાને એને જુઓ છો અહીં જે મીઠાઈનો જે સ્ટોક કરવામાં આવે છે તો અહીં જુઓ તો આ મોહનથાળ છે બુંદી છે ગાંઠિયા છે તો એ બધુંનો ખૂબ જ માત્રામાં સ્ટોક કરવામાં આવે છે। ભજન ભોજનનો મેળો છે અને શિવોત્સવ મિત્રો આપણે હમણાં ઉત્તરાયણની અંદર છીએ અને ખૂબ જ વિશાળકાય રસોડું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો મિત્રો ખાસ કરી જોડાઈ રહેજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। મિત્રો આપણે જે રસોડાની જે વ્યવસ્થા હાલ હોય છે ખૂબ જ વિશાળકાય જે રસોડું છે ત્યારબાદ અહીં જે મારી પાછળ જોવો છો તો જે કોઈ શિવ ભક્તો છે શિવ આરાધકો છે જે અહીં આવતા હોય તો અહીં બહારની તરફ પ્રસાદી ગ્રહણ કરી શકે એ પ્રકારે આખું રસોડાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ બાજુ આખું તમે જોઈ રહ્યા છો કે ભોજનાલય અહીં તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રકારે
અને મિત્રો અહીં જુઓ છો તો અહીં પણ એલઈડીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તમે ભજનનો આનંદ માણી શકો તેવી વ્યવસ્થા છે. અને ત્યાં અહીં ભજન સંતવાણીનો જે કાર્યક્રમ રાખવામાં આવતો છે શિવો છે ભજન ભોજન, અને આસોપાલવ હોટલ છે એમની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. અને તમે નજીક આવો તમને બતાવું તો આ પ્રકારે એમની વ્યવસ્થા કરવામાં આવી છે. સામેની તરફ તમે જે જોઈ રહ્યા છો તો ખૂબ જ વિશાળકાય જે ડોમની જે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં રાત્રિના સમયે મિત્રો જબરદસ્ત જે નામી અનામી જે કલાકારો આવતા હોય છે અને પોતાની કલા પીરસતા હોય છે. તો મિત્રો જે આપણે જે ભજન સંતવાણી જે થતું હોય તો એમની અંદર હાલ આપણે આવી ગયા છીએ. ખૂબ જ વિશાળકાય આ જે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. અને મિત્રો દર વખતે અલગ અલગ આ મંડપને આ જે ડોમ છે એને અલગ અલગ શણગારવામાં આવતો હોય છે. ઘણી બધી જે લાઇટ છે, ઝુમ્મર છે, એમથી આખો સજાવટ કરી અને મિત્રો રાખવામાં આવતો હોય છે. અને મારી બંને બાજુ તમે જોઈ રહ્યા છો તો જ્યાં ભાવિ ભક્તો જે કોઈ મહેમાન આવતા હોય તો એમની માટે બેસવાની વ્યવસ્થા કરી. તો ત્યારબાદ આપણે સ્ટેજની નજીક જઈ અને ત્યાંની વ્યવસ્થા તમને બતાવું. તો મિત્રો જોડાયેલ છે, આપણે સ્ટેજની નજીક જઈએ છીએ. તો મિત્રો આપણે સ્ટેજની એકદમ નજીક આવી ગયા છીએ. અહીં જે ગુજરાતના જે નામી અનામી જે કલાકારો છે અહીં આવી અને પોતાની કલા પીરસતા હોય છે. શિવોત્સવ 2025 અત્યારે સરસ મજાનું મિત્રો સંતવાણી ડાયરા ચાલી રહ્યું છે. આપણે થોડોક નાનકડો શોર્ટ આપણે રાત્રિનો લઈ તમને હું સંભળાવવાનો પ્રયત્ન કરીશ. અને મિત્રો જેટલા પણ સાધુ સંતો છે જે જુનાગઢની અંદર જે તપોવન ભૂમિની અંદર અત્યારે એમના જે અખાડા ચાલી રહ્યા છે તો એ પણ પોતાની હાજરી અહીં આપતા હોય છે. ઇન્દ્ર બાપુ ભારતી છે, ત્યારબાદ પૂજ્ય મોરારી બાપુ છે, તો એમના બધાના અહીં સ્વાગત અને સન્માન પણ થતા હોય છે. અને બધા કલાકારો આવતા હોય છે. અને ખાસ કરી પોલિટિક્સ રાજકારણી જે નેતા છે એ પણ અહીં પોતાની હાજરી આપતા હોય છે. આ શિવોત્સવ કીર્તિભાઈ ગઢવીનો જે ઉતારો છે ખૂબ જ વિશાળકાયમાં, અને તમે જુઓ છો તો અલગ અલગ પ્રકારે ખૂબ જ મહાદેવની જે પ્રતિમા છે પાછળ એમને પણ આખી સોનેરી સજાવટ તમને રાત્રિમાં જોવા મળશે. તો આપણે થોડોક એવો નાનકડો એવો કીર્તિભાઈ ગઢવીનો આપણે ભજન સાંભળીએ છીએ. કાનમાં ગયો હોય જેને હું માનસિક મારા ગુરુ માનું છું એ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુના ચરણોમાં વંદન, કાનદાસજી મહારાજના ચરણોમાં વંદન. આ જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં હજારો વર્ષથી ચાલતી પરંપરા સાધુ સંતોની ચેતનાને વંદન છે. તમામ ભજનીકો મારા પૂર્વ સૂર્યનું વંદન છે. અને આપ બધાને પ્રણામ સાથે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. गुरु मिला तो सब कुछ मिला है गुरु. તો રજૂ કરું, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ શ્રીમાન કીર્તિદાનભાઈ ગઢવીને કે જેમને 7 સુરોની એવી સોબત નભ મંડળ પણ ડોલે, કીર્તિદાનનો કંઠ સુણતા માયલો ખડકી ખોલે. આવો આપણે સૌ માણીએ શ્રીમાન ધી લેજન્ડ કીર્તિદાન ગઢવી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. પ્રેમથી બોલો સદગુરુ ભગવાનની જય.
રામચંદ્ર ભગવાનની જય હો, કૃષ્ણ કનૈયા લાલની જય હો, આદિશક્તિ અંબે માતની જય હો, જગદંબા મોગલ માતની જય, સોનબાઈ માતની જય, સોમનાથ મહાદેવની જય. ભારત. તો મિત્રો અહીં જે મારી પાસે તમે જોઈ રહ્યા છો જે કીર્તનભાઈ ગઢવી અહીં જે સાંજના સમયે આવી અને અહીં આવી અને બેસતા હોય છે અને ઘણા જ બધા જેને મળવું હોય તો એમને મળવા માટેનો સમય અહીં આપતા હોય છે. અને આપણો શિવોત્સવ જે કીર્તનભાઈ ગઢવીનો જે ભવ્યથી અતિ ભવ્ય જે ઉતારો અહીં રાખવામાં આવ્યો છે. ખાસ કરી મિત્રો મને કોમેન્ટમાં જણાવજો આ ઉતારાની વ્યવસ્થા તમને કેવી લાગી અને કોમેન્ટમાં હર હર મહાદેવનું લખવાનું ભૂલતા નહીં. અને ચોક્કસથી તમે શિવરાત્રિમાં જો નથી આવ્યા તો ચોક્કસથી પધારજો અને આ ઉતારાની મુલાકાત લેજો. આપણે ફરી જ એક શિવરાત્રિના એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી હું ખેરલાજી રજા લઉં છું. આવજો.